હવે આપણે ઉદાહરણ 8 જોઈશું, જેમાં શું છે, બિંદુઓ એ 2 - 2 અને બી -7 4 ને જોડતા ત્રિભાગ બિંદુઓના યામ શોધવાના છે. તો અહીંયા આપણને બિંદુ એક એ આપ્યું છે અને અહીંયા બિંદુ બી છે. બરાબર. એના યામ શું છે? 2 - 2 અને બીના યામ કેટલા છે? -7 4. આ બિંદુને જોડતા ત્રિભાગ બિંદુના યામ શોધવાના છે. ત્રિભાગ બિંદુ એટલે કેવા બિંદુ કે જે આપેલા રેખાખંડના 3 સરખા ભાગ કરે. બરાબર. તો આ ભાગ જેટલો હશે એટલો જ આ ભાગ હશે અને આ ભાગ જેટલો હશે એટલો જ આ ભાગ પણ હશે. તો આપણે એવું સમજીએ કે આ એ બી ને આપણે એક અહીંયા પી બિંદુ અને અહીંયા ક્યુ બિંદુ, આ બંને બિંદુઓ દ્વારા 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ. તો જો આ ભાગ અને આ ભાગ બંને સરખો હોય અને આ પણ ભાગ એના સરખો હોય, બરાબર, તો આપણે એક કામ કરીએ. પહેલાં એ અને ક્યુ, આ બંને, આ એક ભાગ અને આ બીજો ભાગ, તો આખા એ ક્યુને 2 ભાગ કહીએ. મતલબ આટલો 2 ભાગ થશે, બરાબર, અને આટલો ભાગ થશે 1. બરાબર. કેમ કે આ બંને સરખા છે તો હવે એક સરખા 2 ભાગ લીધા અને અહીંયા 1 ભાગ લીધો. બરાબર. તો જુઓ હવે, તો હવે વિભાજનનો સૂત્રનો ઉપયોગ કરીશું આપણે. બરાબર. વિભાજન સૂત્રનો શું છે કે ધારો કે બિંદુ ક્યુ એ બીનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર. તો 2:1 ગુણોત્તરમાં વિભાજન થાય તો આપણે આપણો M1 બરાબર 2 લઈશું અને M2 બરાબર 1 લઈશું. બરાબર. તો માટે આપણે યામ શોધવાના છે બિંદુ ક્યુના. તો ક્યુ XY બરાબર થશે, સૂત્રમાં કિંમતો લખીએ તો M1x2 પ્લસ M2x1 અપોન M1 પ્લસ M2, બીજું M1y2 પ્લસ M2y1 અપોન M1 પ્લસ M2. બરાબર. હવે આપણે કિંમતો મૂકીએ તો આપણું આ x1 y1 છે, આ x2 y2, આ M1 અને આ M2. બરાબર. તો ચલો કિંમતો મૂકીએ તો M1 ની કિંમત છે 2, x2 કેટલા છે? -7. M2 ની કિંમત કેટલી છે? M2 ની કિંમત છે 1 અને x1 છે 2. એના છેદમાં M1 પ્લસ M2 એટલે 2 પ્લસ 1. બરાબર. હવે અહીંયા M1 y2 પ્લસ M2 y1, તો M1 કેટલા છે? તો 2, y2 -7. બરાબર. તો 2 -7 પ્લસ M2 1 અને -2 અપોન 2 પ્લસ 1. બરાબર. તો અહીંયા શું આવશે? 7 દુ 14, તો 2 ગુણ્યા 7, અહીંયા 14 પણ પ્લસ માઇનસ -14 અને 2 એકા 2 અપોન 2 પ્લસ 1 3. બરાબર. અને -7 દુ, અહીંયા 1 સેકન્ડ, એ અમારાથી મિસ્ટેક થઈ છે, અહીંયા આવશે -2. હં, અહીંયા પહેલાં આવશે 4 અને પછી -2. M1 y2 4 છે તો અહીંયા 4 આવશે. બરાબર. ચલો, તો અહીંયા થઈ જશે 8 માઇનસ, અહીંયા જો પ્લસ માઇનસ 2 અપોન 3. બરાબર. તો આનો જવાબ શું આવે? તો 14 - 2, કેમ કે -14 પ્લસ 2 એટલે માઇનસ પ્લસ માઇનસ, તો 14 - 2 થઈ જશે 12. પણ કેવા? -12. તો -12 અપોન 3 અને 8 - 2 એટલે એ થઈ જશે 6, એના અપોન 3. ત્યાં શું થાય? 4 તરી 12 અને આ માઇનસની નિશાની એને લાગી જશે અને 3 દુ 6 એટલે અહીંયા આવશે 2. તો તમારા
આ ક્યુ બિંદુના યામ આવશે -4 2 બરાબર. હવે આપણે પી બિંદુના યામ શોધવાના છે, પણ હવે તમે ધ્યાનથી જુઓ તો જો એપી અને પી ક્યુ અને ક્યુ બી એ ત્રણના માપ સરખા હોય તો એક્યુ માટે આપણે એવું કહી શકીએ કે પી બિંદુ એ એક્યુનું મધ્યબિંદુ છે. તો જો પી બિંદુ એ એક્યુનું મધ્યબિંદુ હોય તો મધ્યબિંદુના યામ શોધવા માટે આપણે સૂત્રમાં આ રીતે જોઈશું. જો તો પીના યામ પી એક્સ વાય બરાબર અહીંયા x1 પ્લસ x2 ભાગ્યા 2 અને y1 પ્લસ y2 ભાગ્યા 2 બરાબર. કેમ કે મધ્યબિંદુના યામ શોધવાના છે. મધ્યબિંદુ હોય તો આપણે અહીંયા આનો ગુણોત્તર કઈ રીતે લઈ શકીએ કે એપી બરાબર પણ 1 લેવાય અને પીબી બરાબર પણ 1 ગુણોત્તરમાં 1:1 ગુણોત્તર થાય. તો m1ની કિંમત અને m2ની કિંમત 1 લઈ શકીએ. તો m1ની કિંમત 1 મૂકું તો 1 ગુણ્યા x2 એટલે x2, m2ની કિંમત 1 મૂકું તો 1 ગુણ્યા x1 એટલે x1 અપોન m1 પ્લસ m2 એટલે 1 પ્લસ 1 એટલે 2 થઈ જાય. એટલે આપણને આ રીતે જ મળે. તમે વાયની અહીંયા વાયવાળા પદમાં પણ મૂકી જુઓ કિંમત, તો અહીંયા m1ની કિંમત 1 પછી y2 પ્લસ 1 ગુણ્યા y1 તો y2 પ્લસ y1 અપોન m1 પ્લસ m2 એમાં પણ 1 અને 1 મૂકીશો તો ત્યાં પણ આવો જ જવાબ આવશે. હવે આપણે એની કિંમતો લઈએ તો એના યામ મળશે આપણને જો 2 -4 અપોન 2 અને -2 અને +2 અપોન 2 બરાબર. તો અહીંયા આગળ લખીએ તો 2 ± -4 અપોન 2 બરાબર અહીંયા શું થશે -2 + 2 0 અપોન 2. તો 2 - 4 એટલે -2 આવે મોટાની નિશાની પ્લસ માઇનસ માઇનસ મોટાની નિશાની અપોન 2 અને 0 અપોન 2 એટલે 0. 2 અપોન 2 એટલે 2 એકા 2 થાય અને માઇનસની નિશાની તો -1 અને 0 એ તમારા પી બિંદુના યામ મળે પી એક્સ વાય બરાબર શું થાય -1 0 બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ બરાબર. આ તમારા પીના યામ મળે. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે જેમાં આપણે ત્રિભાગ બિંદુઓના યામ શોધ્યા છે. ઓકે, હવે આપણે ઉદાહરણ નંબર 9 જોઈએ. એમાં શું છે વાય અક્ષે બિંદુઓ 5 -6 અને -1 -4ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે આપણે શોધવું છે બરાબર. હવે અહીંયા આ બે બિંદુઓના યામ આપ્યા છે જે વાય અક્ષ પર ક્યાંક છેદે છે બરાબર. આપણે એવું સમજીએ કે અહીંયા ક્યાંક છેદે છે. આ આપણા બિંદુઓ છે બરાબર. એક છે 5 -6 અને બીજું બિંદુ છે આપણું -1 -4. એ અહીંયા ક્યાંક વાય અક્ષને છેદે છે. તો વાય અક્ષને કોઈ બિંદુ છેદે તો શું થાય કે તેના વાય યામની જ કિંમત આવે, તેનો એક્સ યામ 0 થઈ જાય. તો આપણે આ બિંદુના યામ લઈએ 0y, આના યામ થશે 0y બરાબર. તો હવે આપણે જોઈએ કે આપણે એવું ધારી લઈએ કે આ જે બિંદુઓ છે 5 -6 અને -1 -4 ને વાય અક્ષ કે જેમ એક ગુણોત્તરમાં છેદે છે બરાબર. તો આપણે અહીંયા લખીએ કે વાય અક્ષ એ બિંદુઓને રેખાખંડને કે જેમ એક ગુણોત્તરમાં વિભાજિત કરે છે. બરાબર. કે જેમ એક ગુણોત્તરમાં વિભાજિત કરે તો આપણે એક વિભાજન બિંદુના યામ શોધવા છે. તો માટે હવે આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીએ. તો પી એક્સ વાય બરાબર m1x2 પ્લસ m2x1 અપોન m1 પ્લસ m2 અને અહીંયા m1y2
પ્લસ m2y1 અપોન m1 પ્લસ m2 બરાબર. ચલો એની આગળ શું થશે અહીંયા કે m1x2, તો m1ની કિંમત કેટલી છે, m1 આપણે લઈશું આ k, તો k x2ની કિંમત કેટલી છે, x2ની કિંમત છે -1 અને પ્લસ m2x1, m2ની કિંમત છે 1 અને x1ની કિંમત કેટલી છે 5 બરાબર અપોન m1 પ્લસ m2 એટલે કે k પ્લસ 1 થઈ જશે. અને અહીંયા m1 y2, તો m1 છે આપણા k બરાબર, y2 કેટલા છે -4 અને m2 એ છે 1 અને y1 કેટલા છે આપણા, y1 છે -6 આના બરાબર અપોન શું થશે k પ્લસ 1 બરાબર. સાદું રૂપ આપીએ તો શું થશે k ગુણ્યા -1 એટલે -k પ્લસ 1 પંચા 5 અપોન k પ્લસ 1 બરાબર. હવે આ યામ જે અહીંયા હતા y અક્ષને કયા ગુણોત્તરમાં વિભાજન કરતા હતા 0y, તો અહીંયા હું 0y લખી દઈશ, આ 0y અહીંયા પણ 0y થઈ જશે. તો -k પ્લસ 5 અપોન k પ્લસ 1 અને અહીંયા -4 ગુણ્યા k, તો -4k અને માઇનસ અહીંયા જો પ્લસ માઇનસ માઇનસ અહીંયા આવશે 6 અપોન k પ્લસ 1 બરાબર. ચલો હવે આપણે શું કરીશું, પહેલો જે આ છે એક્સ અક્ષના યામ આવશે અહીંયા, એને એક્સ અક્ષ સાથે સરખાઈશું અને આ જે બીજા યામ આવશે એ વાય અક્ષના યામ આવશે જેને આપણે વાય અક્ષ સાથે સરખાઈશું બરાબર. તો એને આપણે સરખાઈએ તો 0 બરાબર શું થશે -k પ્લસ 5 અપોન k પ્લસ 1. તો આ k પ્લસ 1 સામે ગુણાકારમાં જાય તો કોઈ પણ સંખ્યા જોડે 0 જોડે ગુણાય કોઈ પણ સંખ્યા તો જવાબ એનો 0 થઈ જાય. તો 0 બરાબર -k પ્લસ 5, આ -k સામે જાય તો શું થઈ જાય k બરાબર શું થઈ જશે 5. તો k ની કિંમત કેટલી મળી તમને 5 બરાબર. હવે આપણે અહીંયા x યામમાં 0 સાથે સરખાવે તો હવે y ની કિંમત શોધવા માટે આ બીજા y યામને આ y સાથે સરખાઈએ. તો હવે y બરાબર કેટલા છે, y બરાબર -4k -6 અપોન k પ્લસ 1 બરાબર. તો y બરાબર શું થાય -4, k ની કિંમત કેટલી છે 5 અને -6 અપોન k ની કિંમત 5 પ્લસ 1. તો y બરાબર શું થઈ જશે 4 પંચા 20 પ્લસ માઇનસ માઇનસ, તો -20 -6 અપોન 5 પ્લસ 1 6. તો અહીંયા y બરાબર થશે -20 માઇનસ એટલે -26 અપોન 6. તમે બંનેની ભાગાકાર કરો તો 13 દુ 26, y બરાબર થઈ જશે 13 -13 અપોન 3 બરાબર. તો આ વિભાજન બિંદુના યામ તમને શું મળે 0 અને -13 અપોન 3 બરાબર. તો આ યામ અહીંયા y જે તમને મળશે તો એ y મળશે -13 અપોન 3. તો તમારા યામ આ થાય 0 -13 અપોન 3 બરાબર, 0y બરાબર એટલે y યામ આ રીતે મળે. તો આ રીતે આપણો આ દાખલો પૂરો થાય છે બરાબર. હવે આપણે ઉદાહરણ નંબર 10 જોઈશું. તેમાં શું છે કે જો બિંદુઓ A 6 1 B 8 2 C 9 4 અને D P3 એ સમાંતર બાજુ ચતુષ્કોણના બિંદુઓ હોય તો P ની કિંમત શોધો. આપણને શું કીધું છે કે આ બધા બિંદુઓ જો સમાંતર બાજુ ચતુષ્કોણના બિંદુઓ હોય તો અહીંયા P આપ્યો છે, આ P એ આપણે શોધવાનું છે બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણ માટે પહેલાં આપણે એક વસ્તુ સમજીએ કે જો અહીંયા આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય બરાબર, તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય કે તમે એના વિકર્ણ દોરો ને, તો આપણે આ A B C અને D લઈએ તો એના વિકર્ણો આજે આ એક વિકર્ણ AC છે અને આપણો બીજો વિકર્ણ BD છે. એ વિકર્ણો એકબીજાને દુભાગે
દુભાગ એટલે શું થાય કે આ એથી આ બિંદુને આપણે ઓ કહીએ તો AO એટલું જ અંતર OC જેટલું થશે, બરાબર. અને BO અને DO આ બંને અંતર પણ સરખા થશે, બરાબર. તો AO બરાબર OC અને BO બરાબર DO થાય. તો આપણે શું કરીશું, AC માટે મધ્યબિંદુના યામનું સૂત્ર વાપરીશું અને BD માટે મધ્યબિંદુના યામનું સૂત્ર વાપરીશું, બરાબર. તો આપણે આવી રીતે સરખાઈએ, AC બરાબર OC અને OD બરાબર OB, બરાબર. તો બંને માટે આપણે સૂત્ર વાપરીએ તો શું થાય, તો અહીંયા આપણે એના યામ લખી દઈએ. એ શું છે 6 1, B 8 2, C 9 4 અને D કેટલા છે P 3. ચલો તો આપણે અહીંયાથી દાખલો ચાલુ કરીએ. તો માટે આપણે કહીશું એસીના મધ્યબિંદુના યામ બરાબર બીડીના મધ્યબિંદુના યામ. બરાબર. તો એસીના મધ્યબિંદુના યામ લઈએ આપણે તો અહીંયા શું થાય, ચલો તો એ અને સીના એક્સ યામ લઈએ તો એ થશે x1 + x2/2. તો x1 છે 6 + x2 થશે 9. તો 6 + 9 ભાગ્યા 2 અને અહીંયા 1 + 4 ભાગ્યા 2, બરાબર. એના બરાબર બીડીના મધ્યબિંદુના યામ. તો બીડીના શું થશે P + 8 એના ભાગ્યા 2 અને અહીંયા શું થશે 2 + 3 એટલે કે 3 + 2 ભાગ્યા 2. જુઓ છો તમે, P + 8 એના ભાગ્યા 2 અને 3 + 2 એના ભાગ્યા 2. તો બંનેમાં તમારું મધ્યબિંદુ તો O જ છે, દુભાગે છે એટલે એને મધ્યબિંદુ કહીશું. તો હવે આપણે તમે આ જે છે આ પહેલી કિંમત અહીંયા એક્સ અક્ષની એની આ એક્સ અક્ષ જોડે તમે સરખાવી શકો. આ બંનેને સરખાવશો તો તમને પીના યામ મળી જશે, બરાબર. તો માટે અહીંયા ખાલી એક્સ યામ સરખાવતા શું થાય 6 + 9 થઈ જશે અહીંયા 15/2 બરાબર P + 8/2, બરાબર. બંનેના છેદમાં 2 2 છે બંને બાજુ, તો એ બંને બગા ઉડી જશે, બરાબર. તો માટે 15 બરાબર P + 8. આ 8 સામેની બાજુ આવે તો શું થાય 15, આ 8 અહીંયા આવે તો -8 બરાબર P. તો Pની કિંમત કેટલી થાય, તો P મળે તમને 7, બરાબર. તો અહીંયા તમારો દાખલો પૂરો થાય છે.